હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રતીક સર અને આપણે બહુપદી વિશેની સમજ મેળવી રહ્યા છીએ। લાસ્ટ વિડીયોની અંદર આપણે બહુપદીના બેઝિક કોન્સેપ્ટની ચર્ચા કરી હતી। જો તમે એ વિડીયો નથી જોયો તો અત્યારે જ જઈને એને ચેકઆઉટ કરો। આજે આપણે આગળના કેટલાક ટોપિકને સમજવાની શરૂઆત કરીશું, જેમાં પહેલો ટોપિક છે બહુપદીનું શૂન્ય। બહુપદીનું શૂન્ય, બહુપદીનું શૂન્ય એટલે શું? તો કે ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થતી હોય તે કિંમતને તે બહુપદીનો શૂન્ય કહેવાય, બીજ કહેવાય કે ઉકેલ કહેવાય। બહુપદીનું શૂન્ય, બીજ કે ઉકેલ કોને કહેવાય? તો કે ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 થઈ જતી હોય તેવી કિંમત। એક ઉદાહરણ આપું છું। એક્ઝામ્પલ તરીકે x² - 2x + 1 આ કઈ બહુપદી છે? ઘાતાંકના આધારે, તો કે દ્વિઘાત બહુપદી છે। હવે આની અંદર ચલ છે x અને એની કિંમત હું મૂકું છું 1। હવે જ્યાં જ્યાં મને x દેખાશે ત્યાં હું 1 મૂકીશ, એટલે xની જગ્યા પર 1 - 2 × 1 + 1। 1 નો વર્ગ 1 થાય, 2 એકુ 2 થાય અને આ બીજા 1। જુઓ 1 અને 1 2 - 2 = 0। હવે વ્યાખ્યાને ધ્યાનથી જુઓ, શું કીધું? તો કે ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 થઈ જતી હોય, ચલની જે કિંમત માટે બહુપદીની કિંમત 0 થઈ જતી હોય તે કિંમતને તે બહુપદીનો શૂન્ય કહેવાય। એટલે કે x = 1 એ આ બહુપદી, જો આપણે એને નામ px આપીએ તો px નો શૂન્ય છે। આઈ હોપ તમને આ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે। ચલની જે કિંમત મૂકવાથી બહુપદીની કિંમત 0 આવી જતી હોય એવી કિંમતને એ બહુપદીનો શૂન્ય કહેવાય। હવે આગળ આપણે શીખીશું ઘાતાંકના આધારે જે પ્રકાર શીખી ગયા છે। ઘાતાંકના આધારે 3 પ્રકાર શીખ્યા છે: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। આ જે બહુપદીઓ છે એના પ્રમાણિત સ્વરૂપ શું હશે, એને કેટલા શૂન્ય મળશે, અને જો તેનું ભૌમિતિક નિરૂપણ કરવામાં આવે, એટલે કે જો તેનો આલેખ દોરવામાં આવે તો તે આલેખ કેવો મળશે એની માહિતી મેળવીએ। તો બેટા સૌથી પહેલી બહુપદી છે સુરેખ બહુપદી। સુરેખ બહુપદી કોને કહેવાય? યાદ કરો, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક 1 હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે। એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એ પ્રમાણિત સ્વરૂપ શું આવશે? તો કે પ્રમાણિત સ્વરૂપ આવશે ax + b, પણ કન્ડિશન છે કે એની જે કિંમત છે એ શૂન્ય ના થવી જોઈએ। એટલે કેમ ના થવી જોઈએ? કારણ કે જો એની કિંમત શૂન્ય થઈ જાય તો આ એક ઘાતવાળું પદ પણ 0 થઈ જાય, અને એક ઘાતવાળું પદ 0 થઈ જાય તો આ સુરેખ બહુપદી ના રહે। એટલા માટે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b, જ્યાં a ≠ 0। હવે તેને મહત્તમ એટલે વધુમાં વધુ 1 શૂન્ય મળે। શું મળે? 1 શૂન્ય મળે। કયું મળે જોઈએ? તો કે ax + b બરાબર જો હું 0 લઉં તો ax = -b થાય, એટલે x = -b/a, તેને એક જ શૂન્ય મળે, અને એ કયું મળે? તો કે -b/a મળે। આઈ હોપ તમને સમજ પડી રહી હોય। હવે જો તેનો આલેખ દોરવામાં આવે તો તેનો જે આલેખ છે એ આલેખ કેવો મળે બેટા? તો કે રેખા સ્વરૂપે મળે। કઈ સ્વરૂપે મળે? તો કે રેખા સ્વરૂપે મળે। આ આપણો y અક્ષ છે, આ આપણો x અક્ષ છે, અને જો સુરેખ બહુપદીનો આલેખ દોરવામાં આવે
તો આવો કંઈક રેખા સ્વરૂપે તમને આલેખ મળે છે. તો આ વાત થઈ સુરેખ બહુપદીની. શું છે એનું પ્રમાણિત સ્વરૂપ? તો કે ax પ્લસ b છે. કન્ડિશન શું છે? a ડઝ નોટ ઇક્વલ ટુ 0. કેટલા શૂન્ય મળે? તો કે એક શૂન્ય મળે. કયું મળે? તો કે -b/a મળે. અને એનો જે આલેખ છે એ આલેખ કેવો મળે? તો કે રેખા સ્વરૂપે મળે. હવે બીજી જે બહુપદી છે એ છે દ્વિઘાત બહુપદી. કઈ બહુપદી છે? તો કે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી એટલે શું? તો કે જેની મહત્તમ ઘાતાંક 2 હોય. પ્રમાણિત સ્વરૂપ શું છે એનું? તો કે એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ છે ax² + bx + c, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. સાહેબ અહીંયા પણ a ડઝ નોટ ઇક્વલ ટુ 0? હા. કેમ? કારણ કે જો એની કિંમત 0 થઈ જાય તો આ આખું પદ 0 થઈ જાય, અને આખું પદ 0 થઈ જાય તો પછી આ સુરેખ બહુપદી બની ગઈ, દ્વિઘાત ના રહે. દ્વિઘાત બનવા માટે જે x² નો સહગુણક છે એ શૂન્ય ન હોવો જોઈએ. હવે તેને એટલે કે દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો મળે. કેટલા શૂન્યો મળે? 2 શૂન્યો મળે. અહીંયા એક વસ્તુ યાદ રાખવી, મહત્તમ 2 શૂન્યોનો મતલબ દરેક વખતે 2 જ શૂન્ય મળે તેવું જરૂરી નથી. કેટલીક દ્વિઘાત બહુપદી એવી છે જેને 2 શૂન્ય મળશે, કેટલીક દ્વિઘાત બહુપદી એવી છે જેને 1 શૂન્ય મળશે, અને કેટલીક દ્વિઘાત બહુપદી એવી પણ હશે કે જેને વાસ્તવિક શૂન્ય ન મળે. રાઈટ? જો એ 2 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો ખૂબ જ મહત્વના સૂત્ર છે, યાદ રાખવું. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. અહીંયા સૂત્રના -b મતલબ થાય x નો સહગુણક, અને a મતલબ થાય x² નો સહગુણક. 10મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે. એનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, એ આપણે આગળના ટોપિકમાં અથવા તો આગળના વિડીયોમાં સમજવાના છે. બરાબર છે? આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે -b/a. બીજું છે આલ્ફા ઇન્ટુ બીટા, એનું સૂત્ર છે c/a. બેટા અહીંયા c નો મતલબ થાય છે અચળ પદ, અને a નો મતલબ થાય છે x² નો સહગુણક. દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય મળે, આલ્ફા અને બીટા. એ શૂન્યોનો સહગુણક સાથે શું સંબંધ છે, એ સહગુણક સાથેનો સંબંધ આપણે અહીંયા સમજ્યા છે. આ સૂત્ર અત્યારે તો મેં ડાયરેક્ટ લખ્યું છે, પણ જો તમે સમજવા માંગતા હોય કે આ સૂત્ર કઈ રીતે આવ્યું તો મને કોમેન્ટ કરીને જણાવજો. હું ચોક્કસથી તમને સાબિત કરીને બતાવીશ કે આ સૂત્ર કઈ રીતે આવ્યું છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તેના આલેખની. દ્વિઘાત બહુપદીનો આલેખ. દ્વિઘાત બહુપદીનો આલેખ. તો દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે એ આલેખ મળે છે પરવલય આકાર. કયો આકાર? પરવલય આકાર. હો સાહેબ, આ કેવો આકાર? તો જો બેટા, પરવલય એટલે આ યુ આકાર મળે. આને પણ પરવલય કહેવાય અને આને પણ પરવલય કહેવાય. તો હવે તો કન્ફ્યુઝન થયું કે સાહેબ સીધો વક્ર અને ઊંધો વક્ર, તો આમાંથી કયો મળશે? જો ધ્યાન આપો, જો દ્વિઘાત બહુપદીમાં x² નો સહગુણક ધન હોય, x² નો સહગુણક, સહગુણક એટલે તેની સાથે જોડાયેલી સંખ્યા જો ધન હોય તો ઉપર તરફનો વક્ર મળે છે. કેવો મળે છે? ઉપર તરફનો વક્ર મળશે, એટલે કે સીધો u મળશે આપણને. અને જો x² નો સહગુણક
ઋણ હોય તો નીચે તરફનો ખુલ્લો વક્ર મળશે, નીચે તરફનો વક્ર મળશે, રાઈટ, એટલે કે ઊંધો યુ મળશે. યુ મળશે મતલબ કે પરવલય આકાર મળશે, પણ સીધો યુ મળશે કે ઊંધો યુ મળશે કઈ રીતે ખબર પડે? તો કે એક્સ સ્ક્વેરના સહગુણક પરથી ખબર પડે. જો એક એક્ઝામ્પલ આપું છું. મારી પાસે એક સમીકરણ છે 4x² - 4x + 1. અહીંયા મને એક્સ સ્ક્વેરનો સહગુણક 4 દેખાય છે અને 4 એ ધન સંખ્યા છે, અને ધન સંખ્યા છે એટલે આનો જે આલેખ છે ઉપર તરફનો વક્ર મળશે. બીજું ઉદાહરણ આપું છું તો કે -3x² + 4x + 7. અહીંયા જે એક્સ સ્ક્વેરનો સહગુણક છે એ માઇનસ છે, અને માઇનસ છે માટે તેનો જે આલેખ છે એ નીચે તરફનો ખુલ્લો વક્ર મળશે. આઈ હોપ દ્વિઘાત બહુપદી વિશેની આ કોન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર થયો હોય. પ્રમાણિત સ્વરૂપ છે. શું છે પ્રમાણિત સ્વરૂપ? તો કે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. મહત્તમ તેને 2 શૂન્યો મળે છે. કયા મળે છે? તો કે આલ્ફા અને બીટા. તેનો સહગુણક સાથેનો સંબંધ જે છે એ આ રીતે છે કે આલ્ફા + બીટા બરાબર -b/a અને આલ્ફા × બીટા બરાબર c/a. એનો જે આલેખ છે એ આલેખ કેવો મળે છે? તો કે પરવલય આકાર મળે છે. જ્યારે એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હશે તો ઉપર તરફનો વક્ર મળશે, જ્યારે એક્સ સ્ક્વેરનો સહગુણક ઋણ હશે તો નીચે તરફનો વક્ર મળશે. હવે વાત કરીએ ત્રિઘાત બહુપદીની. તો ત્રિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ, ત્રિઘાત બહુપદીની વાત કરીએ બેટા. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે ax³ + bx² + cx + d. અને અહીંયા પણ પરિસ્થિતિ શું છે? તો કે એની કિંમત 0 ના થવી જોઈએ. હવે તો તમે સમજતા હશો કેમ ના થવી જોઈએ. કેમ ના થવી જોઈએ? કારણ કે જો એની કિંમત 0 થઈ જાય તો આ પદ નીકળી જાય અને દ્વિઘાત બહુપદી બની જાય. તો ત્રિઘાત બનવા માટેની આવશ્યક શરત છે કે એની કિંમત 0 ના થવી જોઈએ. મહત્તમ શૂન્યો કેટલા મળશે? તો કે મહત્તમ શૂન્યો 3 મળે. અહીંયા ફરીથી આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે મહત્તમ શૂન્યો 3 મળે એનો અર્થ છે કે દરેક વખતે 3 નથી મળવાના. કેટલીક ત્રિઘાત બહુપદી છે જેને 3 મળશે, 2 મળશે, 1 મળશે, ના પણ મળે, વાસ્તવિક શૂન્ય ના પણ મળે, પણ 3 થી વધારે તો નહીં જ મળે. મેક્સિમમ મહત્તમનો આ મતલબ થાય. કયા શૂન્યો? તો કે આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા, બીટા અને ગેમા. હવે એના પણ સહગુણક સાથેના સંબંધ દર્શાવતા 3 સૂત્રો છે, જેના પરથી દાખલાઓ તો હવે નથી પૂછાતા, પણ MCQ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શું છે એ સૂત્ર? કે આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/a. અહીંયા -b મતલબ થાય x² નો સહગુણક અને a મતલબ થાય x³ નો સહગુણક. બરાબર. જો અહીંયા દેખાય છે ને, b મતલબ x² સાથેની સંખ્યા છે અને a મતલબ x³ સાથેની સંખ્યા છે. બીજું છે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા. એનું સૂત્ર છે c/a. c મતલબ કે x નો સહગુણક અને a મતલબ કે x³ નો સહગુણક. અને ત્રીજું સૂત્ર છે આલ્ફા × બીટા × ગેમા, અને એનું સૂત્ર છે -d/a. સૂત્રના -d મતલબ કે અચળ પદ અને a મતલબ કે x³ નો સહગુણક. ત્રિઘાત બહુપદીના જે શૂન્યો છે એ શૂન્યો અને સહગુણક વચ્ચે સંબંધ દર્શાવતો આ સૂત્ર છે. તેનો પણ આલેખ મળે, પણ તેનો આલેખ કેવો છે? તો કે અનિયમિત આકારનો આલેખ મળે છે. એનો કોઈ ફિક્સ્ડ આકાર નથી, અનિયમિત આકારનો
આલેખ તમને મળશે. આઈ હોપ હું જે સમજાવી રહ્યો છું એ તમારા સુધી પહોંચી રહ્યું છે. બરાબર. તો આજે આપણે શું જોયું? બહુપદીના શૂન્યો કોને કહેવાય? ત્રણે ત્રણ પ્રકારની જે બહુપદી છે, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, એના પ્રમાણિત સ્વરૂપ શું છે, એને શૂન્યો કેટલા મળે, એના આલેખ કેવા હોય અને સહગુણક સાથેના સંબંધ કેવા હોય. હું આશા રાખું છું કે આજે આપણે જે પણ કંઈક ભણી ગયા છે તમને સમજ પડી હોય. જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે એને શેર કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.